لا حول ولا قوة إلا بالله العلي العظيم. અલ્હમ્દુલિલ્લાહ આપણા જે ખાસ આમંત્રિત છે શરીફ હામિદભાઈ અને બેન બેન ઝૈનબ. અલ્હમ્દુલિલ્લાહ પહેલો તો સવાલ એ છે તમે આફતાબના છો જે આફેદમાં છે ટાઈમ થયો છે સારી ગયા કેમ થયું સફર મને વાત કહો. સફર અલ્હમ્દુલિલ્લાહ બિસ્મિલ્લાહ રહમાન રહીમ સલામ અલૈકુમ. સફર લાંબી છે, સવારના 4 વાગ્યાથી ઘરેથી નીકળ્યા છે, ફરીને આવ્યા છે અહીંયા. અને અલ્હમ્દુલિલ્લાહ જે કામ માટે અમે આવ્યા છીએ ટીચરોમાંથી ફાયદો મળશે. અહીંયા જે ભાઈઓ છે, મમ્મીનો ભાઈઓ છે, બધા એ લોકોની સાથે જરાક બેસીને પણ વાતચીત થશે ઇન્શાલ્લાહ. અને ખાસ મકસદ છે કે આપણા જે મદ્રસાના જે ટીચરો છે એ લોકોને ફાયદો થાય ઇન્શાલ્લાહ. એ સાચમાં જ શેખ અફનાનનો બહુ આભાર માને છે, બહુ ઘણું કહી રહ્યા છે આપણા માટે પહોંચી. અલ્હમ્દુલિલ્લાહ. તો હવે મને તમને એ કહેવું હતું કે અલ્હમ્દુલિલ્લાહ શેખ અફનાનજી અમારા ચેરમેન છે મદ્રેસાના, એ આ હિંમત કરી અને મદ્રેસા છે એ સ્કૂલ યુઆક્ષીના હેઠળ છે જેની આપણે તોફીક દીધી છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. તો તમે જે ટીએસપીનો પ્રોગ્રામ તમે કઈ કઈ જમાતમાં કર્યા છે હમણાં સુધી? ટીએસપીનો પ્રોગ્રામ ઈસ્ટ આફ્રિકાના લગભગ બધા જમાતમાં થઈ ગયું છે. મેડાગાસ્કર મોરિશિયસમાં પણ થઈ આવ્યા છે. સુબહાનઅલ્લાહ. અને રિયુનિયનમાં અમે આવ્યા હતા સૈયદ અલી રઝા નકવી જે ટીએસપીના પોતે જે છે એ 2 ફેરે પહેલાં આવી ચૂક્યા છે જમાનામાં, 2017 પહેલાં. એના પછી મને મોકો મળ્યો તો એ આવવાને એક ફેરી ટીચર સાથે 2017માં, અને હવે પાછા ભેગા થયા છે. જે ટીચરોનું જે સફર જે છે એ ઇન્શાલ્લાહ એનો હવે આગળ વધારશું. અસંત અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે શેખ અફનાનને ના ભૂલીએ કે આજે 1 વર્ષ નથી તો તમે આ જવાબદારી સંભાળ્યા છે, ઇલેક્ટેડ હતા મદ્રેસાના જવાબદારીમાં. અલ્હમ્દુલિલ્લાહ. ધન્યવાદ શેખ સાહેબ. હું છેલ્લો સવાલ પૂછીશ બેન ઝૈનબને. બેન તમે ક્યાં ક્યાં આવા દર્શો દીધા છે? ઝાંઝીબારમાં દીધા છે, જી ભરૂચમાં જી. ને આ ત્રીજું છે. તમને બેન હવે છેલ્લો સવાલ હજી એક છેલ્લો છે કે તમને એમ છું કે તમે આ ફોર્મેશન કર્યા પેડાગોજી તમે શિક્ષકોની નિજી જરૂરી છે કે એ લોકોને કંઈ ફાયદો થયો તમને કંઈ રિપોર્ટ મળ્યો શું કે બેકગ્રાઉન્ડ શું કે બેકગ્રાઉન્ડ કે ને બરાબર છે બેકગ્રાઉન્ડ કે ને? અલ્હમ્દુલિલ્લાહ હમણાં સુધી જેટલા ટીચરો સાથે આપણે વાત કરીએ છીએ જેટલાને કે છે લોકોને ફાયદો ઘણો મળ્યો છે. જરાક ટાઈમ નીકળી ગયું છે પણ ઇન્શાલ્લાહ આજથી જરાક જોર નાખી પછી ગાડીને આગળ વધારવાનું છે. અલ્હમ્દુલિલ્લાહ. તો બસ આખીરમાં એટલું હું કહીશ કે પરિવાર ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. તમે આ દૂર દૂરથી સહેમત ઉઠાવીને અમારા તરફ આવ્યા છે અને ઉમ્મીદ છે કારણ કે મારા નજરમાં આ સવાબે જાગ્યા છે. શું કામ સવાબે જાગ્યા છે? કારણ કે હમણાં ટીચરો જે શીખશે અમારા એ લોકો પછી બીજાને એ આપશે ઝકાતુલ ઇલ્મી નસવું એ બીજાને પછી ફાયદો થાય. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ શેખ અફનાન. મેર્સી બકુ. તમે અલ્હમ્દુલિલ્લાહ અમે બહુ ખુશી છે કે તમે આવી ગયા અમારા ગામમાં. મેર્સી. અલ્લાહ નિગેબાન.